ABC નું રોકાણ 1/2 1/3 અને 1/5 ના પ્રમાણ છે તો આપણે સીધો આનો રેશિયો લઈ લઈએ A B અને C આ કેટલું 1/2 આ કેટલું 1/3 આ કેટલું 1/5 આવા આંકડા રખાય જ નહીં મજા ન આવે ને એવા આંકડા જ ન રખાય અહીંયા આવા અપૂર્ણાંકોમાં મજા નથી આવતી એટલે બધાયના હું જ ટી ગણા કરી નાખું ટી ગણા શું કામ કરે તમને ખબર પડી છેદ મારે કાઢવા છે એટલે એનો બધો તો લસા આના 30 ગણા કરું તો 15 આના 30 ગણા કરું તો 10 અને આના 30 ગણા કરું તો 6 આ જે રેશિયો છે ને એ જ રેશિયો આ કહેવાય પણ આ મજા આવે એવું છે તો પરિસ્થિતિને કંટ્રોલમાં લેવાની હવે શું કીધું છે આને આટલા રૂપિયા રોક્યા આને આટલા રૂપિયા રોક્યા આને આટલા રૂપિયા રોક્યા 4 મહિના પછી બી પોતાની અડધી રકમ પાછી લઈ લે છે એટલે 4 મહિના સુધી એને 10 રૂપિયા રાખ્યા 4 મહિના પછી એને 5 રૂપિયા રાખ્યા ને 5 રૂપિયા લઈ લીધા આખું વરસ ધંધો આવેલો એટલે બીજા 8 મહિના એના 5 રૂપિયા થયા આ ભાગીદારી થઈ 10 રૂપિયા પહેલા 4 મહિના અને 5 રૂપિયા બીજા 8 મહિના તો આમાં કાંઈ સુધારા વધારા નથી એટલે આના 12 મહિના થઈ ગયા વરસ આખો ધંધો આવેલો છે જોજો તો આનું રોકાણ ગણીએ ને આપણે જે કર્યું એ પ્રમાણે તો 180 રૂપિયા થાય આ 80 થાય અને આ કેટલું થાય 72 અને ટોટલ રોકાણ ગણો ને 8 ને 8 15 15 ને 8 23 નો તગડો 332 થાય થઈ ગયું કે નહીં આ આપણી દુનિયા થઈ હવે એની દુનિયા પ્રમાણે નફો કેટલો છે 12450 એટલે આ આવે 12450 તો કોનું પૂછ્યું છે બી ના ભાગે એટલે 80 બરાબર કેટલા આવી રીતે થાય તો 80 ગુણ્યા 12450 અને નીચે કેટલા આવશે છોકરાઓ 332 આવશે કે નહીં સૌથી પહેલા 4 ઉડાડો તો 20 આવે 4 ઉડાડો તો 4 8 32 83 આવે આવે કે નહીં હવે બાહુબલી નામનું કોઈ પ્રાણી તમને ખબર હોય તો હું કહું જો આ રહ્યો ને આ જીરો અહીંયા મોકલી દેવાનો હમણાં તાજો જેસીબી બેચમાં બાહુબલી શીખવાડ્યો આ છેદ ઉડાડો 3 નો ઘડિયો બોલો 5 લાવો 3 બચ્ચા 15 અને 8 એકુ 8 થઈ ગયો ને છેદ ઉડી ગયો ઘાયકા ભનાને ચિંતા થતી હતી સામે બેઠો છે મોબાઈલ કેલ્ક્યુલેટર લઈને ગણવા માંડ્યો કે મામાને તકલીફ ન પડે ને આટલું ગણી દઉં એને ગડબાને ખબર નથી કે આપણી પાસે બાહુબલી છે થઈ ગયું ને તો 15 દુ 30 3000 રૂપિયા થાય કે નહીં તો જવાબ આવશે ઓપ્શન બી 3000 ડન છે